આવ્યું છે મમ્મી આમ જો તો હેલો ઓહો મિસ્ટર દિવ્યાંગ પટેલ સ્વાગત છે તમારું મારી લાઈવમાં હાય તન્વી મકવાણા હેલો દીદી હાય 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 શું બનાવો કાલે ગુવારનું શાક તો ગુવાર બીટું છું પિક્ચર જોઈને આવ્યા હજી તો માં પિક્ચર જોવા ગયા હતા માં ભૂતનું છે મેં કીધું આ રાતે જોવાય તો નહીં પણ એમાં જે ભૂતનું કેરેક્ટર હતું ને જાણીતું કેરેક્ટર હતું એટલે વાંધો નહીં આવે હાય હેલો 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 હાય કોને કોને જોયું માં સુઈ જાને ભાઈ તો ગુવાર તું આવીને બીટી જા સુઈ જાને વાળી તો ગુવાર તું આવીને બીટી જા પછી હજી તો મકાઈ બાફી ખાવાની છે અત્યારે પાણીપુરી ખાધી બહુ સારું છે ઓકે ઓકે વન ટાઈમ વોચ આપણને કોમેડી વધારે ગમે એટલે પણ મેં લાસ્ટ કયું કોમેડી જો હાઉસફુલ 5 જોયું હતું એમાં એવું જ હતું એ ઠીક ઠીક હતું એકલી લાગી રહી લાગો હે એટલે જામનગર આવો હા હાલો ગાડી નિકાલ કેમ છે સારું છે જય માતાજી હાય હેલો જાડા થઈ ગયા ભાઈ વગરના એને ભેગી રહીને આવી ને એટલે વધારે જાડી થઈ ગઈ તમે એવું કેમાં તું જેને લગાડવાની જય દ્વારકાધીશ જીજાજી મજામાં હા એને હું વાંધો કેમ છે મમ્મીને કીધું નથી 40 નો 250 ગુવારામાં તોય આટલો જાડો નીકળે એને 10 ઓછા જ કહેવા પડે તમે જાડા થઈ ગયા એવું રેવા દો તો એવું નહીં કહેવાનું ડાકોર આવો હાલો ગાડી નિકાલો નેચરલ લુક ગુડ ને તો વાંધો નહીં નજર લાગી જાય કા હા તો એવું નહીં કહેવાનું ઇતની ચાલે એડ કરો તો ઇતની ચાય એડ કરો તો શું પેલા વધારે સારા હતા પતલા વધારે સારા હતા વાંધો નહીં મને કઈ વાંધો નથી મારા ઘરવાળાને કઈ વાંધો નથી ક્યારે જાવું લંડન બસ જો હમણાં નીકળું પાછો ડબ્બો દેજે ડબ્બા ઉપર ફોન મૂકો તમે ટી શર્ટ મસ્ત લાગે છે થેન્ક યુ 2 વર્ષ પછી પહેર્યું આજે ના હું ભાખરી નહીં ખાઉં સાળંગપુર આવો હનુમાન દાદા આવશો છું જીત આવે નીચે એડ કરો હું વાત કરો જીત છે ના હોય નથી બહુ સારું લાગે છે બરાબર જૂનું હતું બહુ એમાં એવું હમણાં ટી શર્ટના થોડાક દાન કરવાનું હાલે છે ને તો બહુ બધા કપડાં લઈને બેઠી હતી તો મેં કીધું આ ટી શર્ટ 2-3 વર્ષ પહેલા પહેરું હતું એકવાર પહેરી લઉં પછી કોકને આપીશ હેલો જયશ્રીજી હેલો હાય એમ જ કહું છું ડોન્ટ માઇન્ડ તો કઈ કરતા જ નથી સર્વેશ્વર વાલો દિવ્યેશ મારી બાજુમાં જ બેઠો છે દિવ્યેશ નામના 3 વ્યક્તિને ઓળખું છું એટલે એમ નહીં ખબર તમે તો બહુ જાડા થઈ ગયા દિવ્યાંગ તું જાને એડ કરો ગાંધીનગર નથી આવું એડ કરો સોરી મેં એડ નથી કરતા તમારું મમ્મીનું ઘર બતાવો અત્યારે બીઝી છું ગુવાર બીટું છું એટલે ફોન નહીં અડવું એડ કરો પ્રિન્સ ઇવેન્ટ્સ વાળા મહેન્દ્રભાઈ શાહને ઓળખો ને દીદી તમે ઓળખો જ ને એની યાર કામ કર્યું 4 વર્ષ તો લંડન વયા ગયા દી હા વયા ગયા તમે કતાર ગામમાં રહો છો ને એડ કરો હવે નહીં લગતા હું તો હાઈડ કરી દઈશ એડ તો નહીં કરું પણ હાઈડ કરી દઈશ તમે મોડેલ છો નથી હતી હવે બંધ કરી દીધું તું હોય ન કહેવાય હવે મેં વાઇફ થઈ ગયા એટલે અમે બંધ કરી એડ કરો
હવે તો વાપરવા માટે હસબન્ડ આપે છે તો આપણે કઈ કામ કરવાની જરૂર નથી. બનાવતી કાંઈ નથી, ગુવાર બીટું છું. દીદી તમે વિડીયો બહુ મસ્ત બનાવો, થેન્ક યુ. હમણાં મેં બનાવ્યો જો, અપલોડ કર્યો છે આ ટી શર્ટમાં. થિયેટરમાં છે ને ઇન્ટરવલ આવે ને તો બ્રેકમાં વોશરૂમ જાય ને તો 2-3 વિડીયો તો બનાવી જ લો. એટલે હાલું રોજ વિડીયો તો બનવા જ જોઈએ. જેથી ન બનાવીએ ને તેથી એમ થાય કે આજ કોટો પૂરો ન થયો વિડીયોનો. તો એ મારું નામ છે, એ જ મારું નામ છે, એટલે જયશ્રીનું જશું. સાસરે કેમ નથી રહેતા? કેમ કે મારા સાસરે જવા માટે છે ને વિઝા નામની વસ્તુ આવે જે મારી પાસે નથી આવે ને એટલે આમ મળી જાય શા. આ ભાઈને આપણે હાઈડ જ કરી દઈએ. રિમૂવ ફ્રોમ લાઈવ. ક્યાં ના મંડાણા હતા? બીજા કોઈની કમેન્ટ જોવા દે. ચાય પી દી છે? બપોર પીધી હતી, હમણાં પીશ. અત્યારે નાસ્તો લાવ્યા બહુ બધો હતો. તમને જોયા હતા પ્રિન્સ ઇવેન્ટમાં. હા, એની બધી મોડલની આવે એટલે એ ફોટા બોટા પાડતા હોય ને આવે એટલે વાત કરવા ઉભા રહ્યા. તમે જોયા હોય. આપણે કપડાની દુકાન નાખી સુરતમાં દી અમે નાખી. હલો, તમારા સાસુ સસરા ત્યાં જ છે જીતભાઈ જોડે? હા, ફૂલ ફેમિલી ત્યાં જ. સાસુ સસરા, કાકાજી પછી મોટા સાસુ સસરા બધા ત્યાં છે. ના, હું લંડનમાં નથી હો. જય માતાજી, જય માતાજી. ઢોકળા ભાવે? હા ભાવે ને. વિઝા કઢાવી લ્યો દીદી. કેવી રીતે મળ્યા પહેલી વાર? અમે પહેલી વાર એટલે આમ પહેલી વાર તો ઇન્સ્ટાગ્રામ, પછી લાઈવ મળ્યા પહેલી વાર દુબઈ. અમારે લવ સ્ટોરીનો વિડીયો મૂક્યો છે યુટ્યુબમાં, જોઈ લેજો. તમે મસ્ત બોલો છો. હવે જીત આવશે. તમારા પાસે વિઝા નથી? કોઈ પાસે ન હોય ભાઈ, કરાવવા પડે. પ્રભુનગરમાં જ રહી છીએ. મેં પ્રભુનગર ને જ જોયું. સોનલબેન કેમ છો? બસ જો ખાઈ પીને તાજા મજા. ને પાણીપુરી ખાધી. મેં વિડીયો પૂરો જોયું, મસ્ત છે. બરાબર, અવાજ સરસ છે. જીત ક્યાં આવ્યા? તમારા ડાયલોગ બહુ મસ્ત હોય છે, મને બહુ ગમે છે. યો રાજપૂત છે, રાજપૂત. મને લાઈક મકોલોલ જો ને. શું રાજકોટ? તમે હાલો ગાડી નીકાલો. મેં તમને જોયા છે, બરાબર, 1 નંબર લાગી હતી. તમે જીમમાં જાઓ છો? નહીં, જાતી હતી કોરોના પહેલા. થોડોક ટાઈમ ગઈ પછી કોરોના આવ્યું તો બધા ના પાડી દીધી. પછી ખોલ્યું ને તો કે હવે તમે જેટલી ફી ભરી હતી ને તમારો જેટલો ટાઈમ પીરિયડ બાકી હોય તમારે આવવાનું. પણ પ્રોબ્લેમ એવી થઈ ગઈ હતી, એ ટાઈમ વચ્ચે જે ગયો ને એમાં તમે ક્યારે આગ્રા ન જતા, કેમ કે બધા તાજમહેલ ને છોડીને તમને ઓહો આ વધી ગયું. તો એ જીમ એ લોકોએ ફેરવી નાખ્યું, તમારા ઘરથી આગું વહી ગયું. પછી હું ગઈ જ નહીં, તો ફીના પૈસા વયા ગયા. તમે કઈ કાસ્ટના છો? જી અમે દરજી, આમ અહીંયા મમ્મીના ઘરે ને ત્યાં રાજપૂત. એક સવાલ પૂછું? 2 પૂછો. પટેલ નથી, રાજપૂત. તમે અત્યારે ક્યાં છો? મારા ઘરે શું? મારા પિયર. મારા લગ્ન થઈ ગયા પણ મૈયરમાં મંદડું નથી લાગે. અમારે કપડા છે. શું? વૃત્તિ ખાય. હેલો રોયલ ગર્લ. પટેલ? ના, પટેલ. અમે પ્રભુનગરમાં રહી છીએ, પણ મેં પ્રભુનગર નથી જોયું. તમારો અવાજ 1 નંબર છે. ફાટેલો છે એટલે ખબર છે મને.
કાલે કે પરમ દિવસે ગૌશાળા જોયા હતા તો બોલાવાય ને મને. મમ્મીને લઈને આવી હતી હું હવેલીએ. હું હોય જ 10-15 દિવસે એકવાર આવું. આપ દોનો ક્यूट कपल हो. थैंक यू नैन्सी. क्वीन कोमल हेलो हाय. હા મોજ હા મસ્તી નો છે. હાય રાજલ દીદી. તમારું ગામ ક્યુ? ખાખી જાડિયા. शादीशुदा बरन नो खबर पड़ी. ये ચોટલા બોલાવેલે હરખું લખો ને ભાઈ. તમે હમણાં જાડા થઈ ગયા કે નહીં ગયા? પ્રેમ લગન કર્યા? હા પ્રેમ લગન કર્યા. તમને મંચુરિયન બનાવતા આવડે? ના મેં કોઈ દી નથી બનાવ્યું. તું જાને તું ભાઈ નથી ખાવી હવે મારે. રોજ કાજુ કતરી આપે. એક કરો આવે તો જોઈ તો એક કરું ને. જોડી 1 नंबर છે. थैंक यू. आपका नाम मेरा नाम आपको ऊपर दिखाई देगा. ये देखो यहाँ पे. હવે લઈને જા. હવે મને નથી ખાવી. એક જ ખાઈ લે. ના હવે નહીં. પછી મને ડાયાબિટીસ થઈ જાય. હું જાડી થઈ ગઈ. ફેવરેટ છે. હું જાડી થઈ ગઈ છું. તું જા અહીંથી. ભલે જો લે તું ભલે થઈ ગઈ. તને કોઈ કઈ કે ના. મને બહુ ભાવે. મારી ફેવરેટ. બધાની ફેવરેટ જ હોય. અને જાડી થઈ ગઈ એનું. તમારી બેબુ કેટલી ક્યુટ હશે. બરાબર. લિંક મોકલજો ને છે નહીં. લાઈક ઇટ કાજુ કતરી. શું કરો? જુનાગઢ. હા ગાડી નીકાળો. મમ્મી પપ્પા માની ગઈ હતી. પ્રેમ લગ્ન કર્યા. રાજા ને ગમે રાણી. પંકજ પટેલ હાવ આર યુ માય ફ્રેન્ડ. ડીપી રાખો ને એમાં ખબર ન પડે. જીત જલ્દી કરી દે તમને. ત્યાં જઈને આવું ને વધારે જાડી થઈ જાય. એને પાસે રોકાઈને આવું ને તો વધારે જાડી છે. એ પ્રેમથી ખવડાવે ને તો વધારે ખવાય. વિપુલ મકોણા યુટ્યુબ માં છે. હા મોતીચૂર નો લાડુ અને ખજૂર પાક ને બધું એ હજી ઓલો ખજૂર બિસ્કીટ પડ્યા છે. લગ્ન પછી જિંદગીમાં હું ફેર પડ્યો એવું લખવા ગયા ને. વધારે સારી થઈ ગઈ. કઈ ટેન્શન જ નહીં લેવા. બેમ જોડે એમ વાત ન કરાય બી. અમારે બેનપણી જેવું છે. હાલ લવ મેરેજ છે. મારી બેન નહીં કે નહીં. ભાઈ બેન નહીં કે નહીં. મમ્મી બેનપણી જેવું. હાલ હું બધે લઈ જાઉં મમ્મીને. બધે મમ્મી હારે જ જાઉં. બધે કશે પિક્ચર જોવા જવું હોય તો મમ્મી હારે. ક્યાંય બહાર જવું હોય તો મમ્મી હારે. પછી એને બધે દર્શન કરવા લઈ જાઉં. દુબઈ ગયા તા કે લંડન ગયા તા. અમે ગોવા ગયા તા. કેટલા છોકરા છે. હે ભગવાન. આ બધા પિક્ચર જોજો ને આવું જ શીખે. કા મિશ્રી હાય. નહીં કહું. હા તને લખવા એટલે લખી નાખ. બહુ મોટો ફેન છું. લાઈવ મિશ્રી ડિક્લાઇન. કેમ કરી દીધું? મજા નથી આવતી દીદી. હા તો તમને એવા મજા આવે ભાઈ. આવો લંડન. બરાબર. મિસ પરમાર હા કા કઈ મિસ પરમાર છે ભાઈ? નંદની બેન. હું થોડોક ચોપડે આમાં ચેક કરવું પડે. પરમાર અમારા ફેમિલીમાં આવે. રોયલ ગર્લ હાય. મિસ પરમાર હાય દીદી હાય. બેન તમે અમારા ફેમિલી થી બિલોંગ કરો છો બેન? શું કરો? ગવાર ગવાર બીટા જા રહા હૈ. બીટવાની હિન્દીમાં શું કહેવાય? સુધાર રહી હું. હજી હું આવી બહારથી. ઓકે પ્રશ્ન ગો એન્ડ ગેટ રેડી.
ડીએમએ આવું છે કે મારા હસબન્ડ મને જસુ કે છે. મને મારા હસબન્ડ જસુ કેતા પણ હવે બેટા ઉપર આવી ગયું. એમ વાત ન કરાય. કરે હાલે બેનપણી યાર. કી એ મજા લગ્ન પછી મારો વિઝા ઓસ્ટ્રેલિયાના 6 વર્ષ પછી આવ્યો. ના ભાઈ એટલું બધું ન હોય. મમ્મીને બતાવી ઓલી બાજુ ટીવી પાસે વિડીયો બહુ મસ્ત બનાવો છે. આઈ લાઈક યોર વિડીયોઝ. થેન્ક યુ. તમે ક્યાંના છો? અમે ખાખી જાડિયાના છીએ પણ રહેવાનું અમારું સુરતમાં છે. ન્યૂ સાઉથ આફ્રિકા. તો ઓકે બેબી. યસ યસ બેબી. બે બોલો આટલી ફોરવર્ડ તો હું નથી. હે નિશ્રી બે ક્યાં બાત, ક્યાં લેંગ્વેજ હે. વાહ. લંડન લઈ જાઓ અમને. મારો તમારો અવાજ જોઈએ. તમને હજી કયા નામથી મને છે? બેટા બેટા કહેતા હશે તમારા બોયફ્રેન્ડ ને હસબન્ડ તમને દીકુ બાબુ સોના. મને તો બેટા કે છે. બેટા આવો અમારા ગીર સ્ટેટમાં. આવો જ જોવા અમારા હારે લઈને ફરી આવો જ. અમારે જોવા ના આવવું પડે. કેટલો ટાઈમ થયો? 1 વર્ષ. આવો રાજકોટ. બીજું કઈ લાઈવ માં ન બોલાય. લાઈવ માં તો બોલાય નહીં. અચ્છા તો હજી ઈસે બી ઉપર જાને કહેતા. ઓસ્ટ્રેલિયા સિડની છું, રાજકોટની છું. ઓકે ધેટ્સ ગુડ. દીવ માં આવો તમે સિસ્ટર. પછી वहां आके क्या करने का? अभी मेरा ससुराल दीव नहीं है ना, वरना आती मैं. કેમ મોટા છે? શું મોટા છે? ક્વીન કુરેશી હાય. એક આવાજ તો ભેજો. अब भाई कर तो वही करने भाई. हालो फ्रॉम फ्रॉम खाकी जड़िया. एक खबर तो अफ्रीका से, एक खबर लंदन से गया था. है मिश्री हजी कईक बोल. जयश्री पटेल 007 प्रेग्नेंट. હવે જીત આવે છે. જીતનો ફોન હતો. એને ખબર જ નથી. કાલ મારે એવું થયું હતું. એનું લાવ્યો હતું ને તો મને ખબર જ નહોતી. રિક્વેસ્ટ મોકેલા આમાં કેમ ડાયરેક્ટ નો એમ બોલ મોકે તો બેટા રિક્વેસ્ટ ને. મેં તને ઇન્વાઇટ કર્યું. શું ખાય? શું ખાય? સેવ ઉસળ. શું સેવ ઉસળ? બરોબર છે. તો ઘરેથી ખાઈને નો આવ્યો? બપોરે ખાધું એના પછી ક્યાં ખાધું હતું? એટલે મમ્મી જે પૂછતા હતા એ રાતનું પૂછતા હતા. ઓકે. મને તો ખાતે નથી આવડતું. તો ખાલી ખાવું છું ખાવા ખાતર. કેમ ખવાય એ નથી આવડતું મેં મને તો. એક જ વાર ખાધું છે. હું માં આપણે ક્યાં ગઈ હતી? કે આમાં આમાં અંદર બોળીને પછી ખાવાનું આમ. મેં કીધું એમાં હાથ ખરાબ થાય એટલે હું પાઉં પેલા મોઢા મૂકી દઉં જમતી ખાઈ લઉં. હું તો હાથેથી જ ખાઈશ. નહીતર હું આ બાજુ બેસી જઈશ. મને ખવડાવી દેજે. દીદી આવો દ્વારકા. હાલો ગાડી કાઢો. હે માસા ભાણિયો આવી. બેન ની છોકરી બતાય તો મને. બ્રેડ હતું ને બતાય તો. પાવ હતું ને પાવ બતાય તો. ઈ નહીં ઓલું હમણાં તે પાવ ખાધું હતું નહીં. આવા આવે તો તને બહુ કુડું કુડું લાગતું હોય છે ને. કુડું કુડું લાગતું હોય છે ને ત્યાંનું લંડન નું પાવ. હિસ્ટ્રી મસ્ત મૂવી હતું. આયર્લેન્ડ વાળું. જીત ક્યાં છે? અહીંયા જ છે. અહીંયા 4 ચોકે જરાક નાસ્તો કર.
અલગ અપડાન એક જીરા લેતો હોય. ભાઈ જીરા લેતો હોય ને મોટા ને જીરા. હા મિશ્રી શ્રી હેલો ગોલુ વિથ મોલુ હેલો. એક મિનિટ. બાવીસ તારીખ ભાઈ હા. આપડે બીજા ચેન્જ કર્યો કઈ મતલબ નહીં ભાઈ. તમારે તારે કોઈ સેવા દેવા નહીં લાગે કયા વિઝા ઉપર છે? ડિપેન્ડર પર મારી ફાઇલ મૂકજો. તો 22 પહેલા મૂકી દેજે. જો મેં એવું કેવું છું. કોઈ પણ ફાઇલ મૂકી 22 પહેલા મૂકી દે ને એટલે જૂના રૂલ્સ લાગુ પડે. નવા ફાઇલ લઈ. 22 નક્કી કરશે લા મેં અરે પૂછ્યું થઈ ગયું હું નક્કી કરશે. મારો મેં આજે ફાઇલ મૂકીલા આવી રહી મેં મારા વકીલને બધું પૂછી લીધું કાલનું આ મારા આજનો પહોંચ્યું મેં આ વકીલને પૂછ્યું વકીલને ના ખબર હોય એને કીધું કે હજુ તો આ ચર્ચામાં છે ખાલી બધા મૂક્યું છે હજુ કશું લાગુ નહીં પડવાનું લઈ જાઓ એમને કશું ગભરાવાની જરૂર નહીં મારે તો આમે ક્યાં ગભરાવાની જરૂર છે? હું તો જમાઈ નો કેવો લંડન નો. મોટાને બધા લઈ આવે. હું ચોરું બનાવું અને નથી. હું આવું ને તું જમાય તો હું આવું ને. જય બોલે. જય માતાજી. જય માતાજી. એક પ્લેટ તિલકો આપે જો મને ફાઇલ તે ટેકો બરાબર નતો લીધો. હમણાં કે તું જાડી થઈ ગઈ એટલે તું જરાક સ્લીપ થઈ ગઈ. વજન વધી ગયો ને એટલે. બરોબર છે. હવે માસી લઈ જાઓ. એમ ન હોય ઈ અચાનક લઈ જાય. ધુવાણા કઢવી નાખ્યા. કોણ છે આ ધર્મેશભાઈ એડ? હું અનનોન એડ નથી કરતી. Asking you how was your first together trip? It was awesome. કઈ ઈ તો હું ટ્રીપ હતી. જીત માસા વગર યાર માસા માસી મૂકીને એકલા જમો છો કેમ કેમ ખબર છે હમણાં ખાઈ ખદોડીને ઘરે કા જીત ખાઈ ઘરે આવ્યો છે ને એટલે હવે જીત ખાય છે. જય દ્વારકાધીશ. હાલો ખાવું હોય તો. મેન્યુમાં દેખાડે જીત તૃપ્તિ હે જયશ્રી હાય સેવ ઉસળ દેખાડે એના મેન્યુમાં તમારે ગુજરાતમાં. મને હું ખબર. આપણે ચેક કરશું હોય તો મારે એકવાર ખાવું છે. મગાઈ લે. કેટલા easy. Anyone best moment with him please share. કેટલા કરું બધા મોમેન્ટ બેસ્ટ જ છે અમે હારે હોય એટલે. જય દ્વારકાધીશ હાય.